નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ફાયદા થતા હોય છે એના વિશે છે। તો ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, તમારી વેલ્યુ અણમોલ બની જાય છે। લોકો જે વધારે બોલે છે એમના શબ્દોનું મૂલ્ય લોકો થોડા સમયમાં ભૂલી જાય છે, પણ જે ઓછું બોલે છે એમનો એક એક શબ્દ લોકો યાદ રાખે છે। ઓછું બોલનાર વ્યક્તિની વાતમાં એક અલગ જ વજન હોય છે। નંબર 2, તમે સમજદાર, ગહન અને બુદ્ધિમાન દેખાવ છો। શાંતિ માણસની બુદ્ધિ બતાવે છે। ઓછું બોલવાથી લોકો તમને ગંભીર અને સારા સ્વભાવના માને છે। બહુ લોકો બોલીને પોતાનું લેવલ નીચે લઈ જાય છે, પણ ઓછી વાતો તમને ઊંચું સ્થાન અપાવે છે। નંબર 3, તમે ઘણા અનાવશ્યક ઝઘડાઓથી બચી જાઓ છો। ઘણા ઝઘડા શબ્દોથી શરૂ થાય છે। એક ખોટી વાત, એક કડવો જવાબ, એક ગેરસમજ। વધારે બોલવાથી ઘણીવાર સંબંધો તૂટી જાય છે, પણ ઓછું બોલનાર વ્યક્તિ વાતને ત્યાં જ અટકાવી દે છે, જેમાં ઝઘડો વધવાની શક્યતા જ ના રહે। નંબર 4, તમારી અંદર આત્મનિયંત્રણ વધે છે। ઓછું બોલવું એટલે મનને કાબૂમાં રાખવું, અને જે વ્યક્તિ પોતાને કંટ્રોલ કરી શકે એ દુનિયાને પણ કંટ્રોલ કરી શકે છે। ઓછું બોલનાર વ્યક્તિ વિચારીને બોલે છે, અને વિચારીને બોલવું એ સૌથી મોટી સમજદારી હોય છે। નંબર 5, વધુ સાંભળવાનું શીખો છો। જે પોતાના કરતાં બીજા લોકોની વાત વધારે સાંભળે છે, સાંભળવાથી તમે શીખો છો। દોસ્તો, એમાં કોઈ ખોટી વાત નથી। વધારે સાંભળવાથી તમે વધુ સમજદાર બનો છો। તમને લોકોના હૃદયમાં સ્થાન મળે છે। તમારી પાસે વધુ જ્ઞાન આવે છે, અને તમે ખોટા નિર્ણયો લેવાથી બચો છો। જેને તમે દિલથી સારા માન્યા હોય એ જ વ્યક્તિ તમારી કસોટી બની જાય તો સમજજો કે જીવન તમને વધુ ને વધુ મજબૂત બનાવવા ઈચ્છે છે। દગો માણસને તોડતો નથી, પરંતુ એને એક નવી રીતે જ ઘડતો હોય છે। ઘણીવાર શબ્દો નહીં, પરંતુ શાંતિ જ જવાબ આપે છે। જેને સમજવાની ક્ષમતા હોય તે બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એને આખું પુસ્તક લખો ને તોય ખાલી જ રહે છે। પ્રેમથી વધુ મૂલ્યવાન વિશ્વાસ છે। કેમ કે પ્રેમ તો ઊભો કરી શકાય, પણ એકવાર વિશ્વાસ તૂટી જાય ને તો ફરી એને બનાવવા માટે વર્ષો લાગી જતા હોય છે। દોસ્તો, આ જમાનો એ ત્યાં સુધી પહોંચી ગયો છે કે જ્યાં કપડાં મોંઘા અને માણસની કિંમત સસ્તી થઈ ગઈ છે। જો તમે બીજાથી ઉમ્મીદ રાખશો ને તો હારી જશો, અને જો તમે પોતાનાથી ઉમ્મીદ રાખશો તો જરૂર જીતી જશો। મતલબના સંબંધો જેટલી જલ્દી બને છે એટલી જ જલ્દી એ તૂટી પણ જતા હોય છે।
જીવનમાં ક્યારેક ક્યારેક એવી પરિસ્થિતિ પણ આવી જતી હોય છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.